દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચેડિયા ગામના ઘાટા ફળિયામાં આવેલી પ્રાથમિક શાળાના નવા ઓરડાઓના બાંધકામમાં હલકી ગુણવત્તાના મટીરીયલનો ઉપયોગ થઈ રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ ગામના ઉપસરપંચ સોમાભાઈ ગણાવા દ્વારા કરવામાં આવ્યા છે। 476 વિદ્યાર્થીઓ ધરાવતી આ શાળામાં માત્ર 4 ઓરડાઓ હોવાથી શૈક્ષણિક સુવિધાઓની અછત વર્તાઈ રહી છે। કોન્ટ્રાક્ટરની બેદરકારી અને સરકારી અધિકારીઓની મિલીભગતના આરોપો મૂકીને ગ્રામજનોએ આવનારા દિવસોમાં બાંધકામ અટકાવી દેવાની ચીમકી ઉચ્ચારી છે અને તાત્કાલિક તપાસની માંગ કરવામાં આવી છે। ગુજરાત સરકારના શાળા પુનઃનિર્માણ કાર્યક્રમ હેઠળ ચેડિયા ગામની આ શાળાનું 3 માળનું નવું ભવન બનાવવાનું કામ 18 જૂન 2025થી શરૂ થયું છે। અક્ષર કોર્પોરેશન લિમિટેડ એજન્સી દ્વારા હાથ ધરવામાં આવેલા આ બાંધકામમાં 1 વર્ષ અગાઉ બનેલા 3 ઓરડાઓ પર કરવામાં આવી રહ્યું છે। ઉપસરપંચ સોમાભાઈ ગણાવાએ આરોપ લગાવ્યો છે કે કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાના લોખંડ, સિમેન્ટ અને સળિયાનો ઉપયોગ થઈ રહ્યો છે। તેમણે કહ્યું કે આવા મટીરીયલથી બનેલી શાળા ભવિષ્યમાં જોખમી બની શકે છે। અમે માંગણી કરીએ છીએ કે મટીરીયલની લેબોરેટરી ચકાસણી કરવામાં આવે અને સરકારી ધારાધોરણો મુજબ ઉચ્ચ ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ થાય। બાંધકામ દરમિયાન મજૂરોને હેલ્મેટ, સેફ્ટી બેલ્ટ જેવા સલામતીના સાધનો પૂરા પાડવામાં આવ્યા નથી, જેના કારણે તેઓ જીવના જોખમે કામ કરી રહ્યા છે। ઉપસરપંચે પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો બાંધકામ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેની જવાબદારી કોની? શાળા સમય દરમિયાન ચાલતું બાંધકામ વિદ્યાર્થીઓની સલામતી માટે પણ જોખમ ઊભું કરે છે। શાળાનું નાનું રમતનું મેદાન બાંધકામના મટીરીયલથી ભરાઈ ગયું છે, જેના કારણે વિદ્યાર્થીઓને રમવાની જગ્યા નથી। ઉપસરપંચે માંગ કરી છે કે વિદ્યાર્થીઓની સલામતી માટે પૂરતી કાળજી લેવામાં આવે।